નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ગઈકાલે રાજકોટમાં પ્રચાર કર્યો। રોડ શો બાદ તેઓ પ્રબુદ્ધ નાગરિક સંમેલનમાં પહોંચ્યા। આપ અને કોંગ્રેસનું નામ લીધા વગર તેમણે પ્રહારો કર્યા કે પંજો જાડુ અને સપા જેવી પાર્ટીઓને ગુજરાત સાથે શું વાંધો છે। ચૂંટણીમાં 200 બેઠક પર તેમને ઉમેદવારો પણ મળતા નથી। નવરાત્રીની ઉજવણીનો ઉલ્લેખ કરી તેમણે કટાક્ષ કર્યો કે આ વખતે તમે મોડી રાત સુધી ગરબા રમ્યા, પણ જો આમ આદમી પાર્ટીવાળા કે કોંગ્રેસીઓ આવશે તો આ બધું બંધ કરાવી દેશે। એની જેટલી તાકાત હતી એટલા હવે સુધી રહીની નવરાત્રી હા કે ના આમાં કોઈ એક વોર્ડમાં કોઈ એક કોર્પોરેટર બી જો આપ્યો કે કોંગ્રેસીઓ કોઈ આવ્યો ને તો આ 12 વાગશે ને એટલે નવરાત્રી બંધ કરવા જરૂરથી આવશે અને એ બંધ કરવા કે તમારી નવરાત્રી રોકવા આવશે તો મારે ગાંધીનગરથી દરરોજ કેટલી વાર ઠોકવા આવે। એટલે મારી આપને વિનંતી છે કે આપણા તહેવારો આપણા પ્રસંગો આ બધા વટથી ઉજવાય તે માટે કોઈ એક વોર્ડમાં બી નાની મોટી ભૂલ ના થાય તેવી આપ સૌ લોકોને અપીલ કરવા બી અહીંયા આવ્યો। તો હર્ષ સંઘવીના નિવેદન પર અમિત ચાવડાનો પલટવાર। હર્ષ સંઘવીના નિવેદનો બેજવાબદાર અને આધાર વગરના। રીલ્સ બનાવવાની હોડમાં નાયબ મુખ્યમંત્રી આવા નિવેદનો કરે છે। માત્ર રીલ્સ બનાવવાથી ગુજરાત નહીં ચાલે તેવું નિવેદન અમિત ચાવડાએ કર્યું। જો એમના જે નિવેદનો છે એ સતત બેજવાબદારીપૂર્વક કોઈ પણ આધાર વગરના અને કોઈ પણ કમિટમેન્ટ વગરના જોવા મળે છે। ભૂતકાળમાં પણ વારંવાર કે કોઈ પણ ચમરબંધીને છોડવામાં નહીં આવે। ભૂતકાળમાં નિવેદન કરે કે વરઘોડા તો નીકળશે। ભૂતકાળમાં પણ નિવેદન કરે કે આખી રાત ગરબા થશે અને પાછળથી જ્યારે એની હકીકતો આવે એનો જવાબ આપવાનો આવે ત્યારે એમાં પીછેહટ કરવી પડે। અત્યારે પણ જે ઉન્માદમાં કે જે વાણી વિલાસ થઈ રહ્યો છે એની હકીકતો ગુજરાતની જનતા જાણી ગઈ છે। આવા વાણી વિલાસથી આવી પોકળ ધમકીઓથી આવી પોકળ વાતોથી કોઈ ગુજરાતની જનતા નથી ભોળવાવાની। રીલ બનાવવાની જે હોડ ચાલી છે કે મુખ્યમંત્રીને પાછળ રાખી દઉં અને હું જ આગળ વધી જાઉં એવી હોડમાં જે નાયબ મુખ્યમંત્રી નિવેદનબાજી કરી રહ્યા છે તો એવા સંજોગોમાં રીલ બનાવવાથી ગુજરાત નથી ચાલવાનું। ગુજરાતના લોકોની આશા અપેક્ષા મુજબનું ચલાવી બતાવો, નહીં તો આવનારા દિવસમાં 27માં ગુજરાતની જનતા જ તમારી રીલ બનાવશે।